પાડીના મોતાવાડી હાઈવેની બાજુમાં યુવાનની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પારડી મોતીવાડા ફાટક પાસે રહેતા ડાયાભાઈ શંકરભાઈ નામના વ્યક્તિ ઘરેથી 3-4 દિવસથી નીકળી ગયા હતા, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો। જે દરમિયાન બુધવારના સવારે 11:30 કલાકે તેની લાશ મળી આવી હતી। ઘટના અંગે પારડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને સરકારી હોસ્પિટલના ડોક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશને ઘટના સ્થળેથી પીએમ કરી લાશનો કબજો વાલી વારસાને સુપ્રત કર્યો હતો। જોકે આ યુવાન નશાના વ્યસની હોય, જેથી ઘરે રાત્રિના નિયમિત ન આવતા હતા, જેથી ઘરના વાલીઓને પણ આ વાતની જાણ ન હતી। જ્યારે પોલીસ અને સ્થાનિક લોકોએ બોલાવીને લાશની ઓળખ કરવામાં આવતા મોતીવાડા ફાટક પાસે રહેતા ડાયાભાઈને હોવાનું જાણવા મળ્યું હતું। હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શંકરભાઈ આપણા મોતીવાડનો છોકરો હતો, અનમેરિડ છે, 2-3 દિવસથી ગાયબ હતો। એટલે આજે કાલે સાંજે ખબર પડી કે અહીંયા પડેલો હતો તાળામાં, હાઈવેની બાજુમાં। તો લાશ એકદમ સડી ગયેલી લાવી જતી। પોલીસવાળાને ખબર આપી અને ડૉક્ટર સાહેબને બોલાવ્યા અને જગ્યા પર પીએમ કરીને એનો ક્લોઝ કરી નિકાસ કરતા। કેટલા દિવસથી આ ઘરથી ખોવાઈ ગયો હતો? 5 દિવસથી। શું લાગે, રહસ્ય શું લાગે આમાં? રહસ્ય કંઈ નહીં, પીવાવાળો હતો એટલે થોડો પીને નીકળી ગયેલો ઘરે, પછી આવીને। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।